સ્માર્ટ સિટી રાજકોટમાં રસ્તાના નામે નરકાગાર. છેલ્લા 15 વર્ષથી ખાડા, કાદવ અને ગંદકી વેઠતા નાગરિકોની ધીરજ ખૂટી ગઈ છે. વોર્ડ નંબર 1ની મહિલાઓ રણચંડી બની થાળી વગાડી નોંધાવ્યો વિરોધ. ખરાબ રસ્તા મુદ્દે મહિલાઓ બની રણચંડી. ઇન્દ્રપ્રસ્થ નગરમાં પાકા રસ્તાની ઉઠી માંગ. થાળી બગાડી અનોખો વિરોધ. આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે આ કોઈ અંતરિયાળ ગામનો રસ્તો હશે, પરંતુ એવું નથી. આ દ્રશ્યો રાજકોટ શહેરના છે. શહેરના વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાનો અભાવ અને બિસ્માર રોડ રસ્તાની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. ઇન્દ્રપ્રસ્થ નગર, બંસી પાર્ક, શાંતિ નિકેતન તેમજ અક્ષર રેસીડેન્સી સહિતની સોસાયટીઓના સ્થાનિક રહીશો તંત્રની ઘોર ઉપેક્ષાથી ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ખરાબ રસ્તાઓના કારણે સ્થાનિકોનો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચ્યો છે. છેલ્લા 10 થી 15 વર્ષથી કાચા રોડ, ખાડા, ચોમાસામાં ભરાતા પાણી અને ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક નાગરિકોએ અંતે ના છૂટકે વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો. રસ્તા ઉપર ઉતરેલા સ્થાનિકોમાં ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈ થાળી અને વેલણ વગાડીને મનપા તંત્ર તથા સ્થાનિક કોર્પોરેટર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો. અમાર ગાડીઓ સરખો થઈ જાય એની વ્યવસ્થા કરવાની છે. આટલા ખળબળ ને પાણા બધું એક બાજુ હોતું નથી. કચરા એટલા હોય છે, જીવજંતુ નીકળે છે. કોઈ નાના છોકરાઓને નીકળીને લઈ જવું હોય તો કોઈ વ્યવસ્થા નથી અહીંયા. અમે હા સાપ હોત નીકળે છે, એટલે ગાડીઓ તો સરખો કરવાની વ્યવસ્થા કરો. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીઓ તરફથી આવતો મુખ્ય ઢાળિયાવાળો રસ્તો અત્યંત કાચો અને બિસ્માર હાલતમાં છે. ચોમાસા દરમિયાન માત્ર સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો ધોવાઈ જાય છે અને ચારે તરફ કાદવ કિચડનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. આ બિસ્માર રસ્તા અને સ્ટ્રીટ લાઇટના અભાવે વાહનો સ્લીપ થઈ જવાના બનાવો રોજ બની રહ્યા છે. ચોમાસામાં અતિશય તકલીફ પડે છે, બધી ગાડીઓ સ્લીપ થાય છે, એજ વાળા પડી જાય છે, તો શું કરવાનું? એના માટે પ્રાથમિક સુવિધા તો આપવી જોઈએ ને. લેડીઝો રાતની અહીંયાથી નીકળી નથી શકતી, કારણ કે સ્ટ્રીટ લાઇટો નથી. અહીંયા અંધારું કેટલું પડે છે ને એમાં ગાડી ઉપર સ્લીપ થાય છે, તો શું કરવાનું અમારે? કેટલી વાર અમે કીધું, કોઈ ધ્યાનમાં જ નથી લેતું. એટલે હવે તો આ ચોમાસામાં વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે. શું કરવું અમારે? એટલું જ નહીં, ઘણી વખત આ વિસ્તારમાં સાપ પણ આવી જતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે મહિલાઓ સહિત સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. હવે સ્થાનિકોએ તંત્ર પાસે વહેલી તકે પાકો રસ્તો બનાવવાની માંગ કરી છે. અમારે અહીંયા લાઇટો નથી ને રોડ નથી. અહીંયા અમને રોડ કરી દો ને લાઇટો નથી, લાઇટો કરી દો. અને અહીંયા ગાર્ડન કરે છોકરા માટે, બસનો કઈ ઈલાજ કરી દો. બસ બધા આવે, બસ વાળા બધા. રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ જે રસ્તો છે તે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 1માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતો જે માર્ગ છે. અને અહીંયા જે મોટી સંખ્યામાં લોકો છે તે રહે છે. ક્યાંક ને ક્યાંક અસુવિધાના કારણે તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન રાત્રિના સમય અહીંથી નથી નીકળી શકાતું, કેમ કે જીવજંતુઓનો પણ ડર લાગતો હોય છે અને કેટલીક વખત વાહનો પણ સ્લીપ થતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત.